ચાનો ટાઈમ થઈ ગયો. બાપાને જગાડું. બાપા ઓય ઉભા થા. તાબા મેલે જ નહીં. ચા પીવો છે એમ ને? ઓય તાબા થઈ ગયો. હું કહું ચાનો ટાઈમ થઈ ગયો તો કહું ઘેર બે મેં જાજે. તને હંભારવાનો લ્યા કે કરું છું કે ગામમાં જ હતો. ગામમાં ભાઈબંધો ને વાદે ટીચર સુધી આ પેલું આપણે નહીં કોમ ક્ષેત્રમાં કોમ નહીં તને ખબર નહીં પડતી લે ચારનો તારી રાહ જોઈ હું આ ગયેલા ગઈફળમાં હું ગયો. શું કામ કરવાનું હતું પણ? જા કાપી આય પેલું તો પછી સીધી રીતે કેમ કે કામ કરવા જતો જો ડાયરેક્ટ વર્ગી જો. ચા પીવા મંડી આયા એવા ટાઈમ થાય એટલે ખાઈ લેવું છે ટાઈમ થાય એટલે ચા પીવી છે બાપા ઉપર હન જાય કાપી નાખ જા કોઠો ચોકન મે લેવો. એ પડી બધું તો પડારામાં તો બધું કાપી નાખું. હા જા છોકરાને તો મોકલ્યો નાથાને કીધું છે કીધું લે 2 જણા થઈ કોમ પૂરું કરી દે છે તનું નકા પછી પાય બીજા બધા શું કે છે કે થાચી ગયા પણ નહીં થાકે એવા અમે આ ફેર તો 3 જણા એવી મહેનત કરીએ ને આમ ગામમાં એકો પડી જાય એવી મહેનત કરી. મહેનત થી જ ઉજળા છે ભાઈ. મહેનત તો કરવી પડે ને તાન. અને આ વખત તો પાછા વારો પેલો નો આવશે. ઈંડા કાઢ્યા નહીં તરત આવી જશે જોજો કે અમારે બાબુ છે અમારે બાબુ છે. આમ કોઈ જોવાય નહીં આવતા કદી. પણ ઈર્ખા માણસને મારી નાખે ભાઈ. એટલે પછી એ કે છે થાચી ગયા પણ અમે જ નહીં થાકે એવા. હજુ બીજો 10 વર્ષ હરંગ કે તોય વાઈએ પણ અમે એ મોનશે નહીં ને. એમને ઈર્ખા ક્યારે કમાઈ જશે ને અમે રહી ગયા એટલે કશું વાંધો નહીં. જે થવું હોય દેખા જાય કે આખરે તો ના જલ્દી આવે તો વાઈ જ લેવું છે અમારે જ. બીજું કોક નાખી દઈએ અમે ફટ દઈને. ના હોય તો શાકભાજી કરીએ રોકડીઓ ધંધો તો થઈ જાય. હા કરી ઊંઘીને જવું પાછો એટલે શું કરે છે કેટલા પહોંચ્યું કોમ. ભત્રીજો આવતો નહીં ને મારે એકલા કેટલું મત કરવાનું. એ પેલા મોટા ભાઈ પેલા ભત્રીજાને કશું કહેતા નહીં અને મારે એકલા બધું કામ કરીને મરી જવાનું. ઈંડા હતા એ લઈને માર્કેટમાં મોકલ્યા છે કારણ કે તું ભાઈ જા પણ પેલા ભત્રીજાને મોકલ્યો હોય તો અમે 2 જણા થઈને પેલી ના કરી દઈએ. પણ ભત્રીજો શિખર દેખાતો નહીં કાપતો નહીં. બહુ મૂઠા ચલાવ્યો છે મોટા ભાઈએ. કેવું પડશે મોટા ભાઈને કે ભત્રીજાને મોકલો તો ખરા. તું આવે છે તો ખરું. હા રાજકુમારમાં ગામમાં રખરીને તો જતો હવારોનું ગામમાં હતો. ગામમાં તો ખબર ના પડે કે ભાઈ આ ખેતરમાં કામ કરવાનું છે કે લાયા તમે કાપી ને બધું તાન પેલા મોટા ભાઈ કેવા માંગો તમે? કેવા માંગો? પણ મોટા ભાઈએ કીધું તું તાણ વળી. અવાય ને કીધું નતું તમને? મારા બાપા કશું કહેતા નહીં ને તો પણ રખર કરું છું તો પણ આબુ તો પડે ને ખેતરમાં મજૂરી કરો. મારે એકલા પેલે કરવાનું. કાપા કરવાનું સર મને શું કીધું? કશું નહીં તો ગામડા અમારે જતા એમની બફન તમારે નહીં કે તમે કાપો ને કાકા યાર. તો કાપો પણ તું બોલે હું તું એટલે યાર તો ઈંડા ગવા સીધું રહેતું નહીં. જો આઈ જાય પાછું ન કહું કાપો ને કાકા કીધું તમને. સારું હે બોલ. તો ભત્રીજા હું કહું છું હા બોલાનું કે છે આપણે છે ને આ ઈંડા ફટોફટ સાફ કરીને આ શીતળ નવરું કરીને આપણે બાજરી વાવી દેવાની છે. કારણ કે પેલોનો નકા વખત નો વારો છે એટલે આપણે બાજરી વાવી દઈએ ને તો આપણે પેલે થઈ જાય. વાવી દઈએ ને પછી ત્યારે હું એમને ખબર પડે શું વાંધો છે. હા તો વાંધો નહીં. હા તો વાંધો સાફ કરી દે. વાંધો નહીં. હવે આઈને છૂટાઈ છે આ બુચ્છ ખેતરમાં જોવા તો કીધા કરો આપણું કરો ને. સમજાય હા શું કરી એટલે ઈંડા કાપું જો ને હવે શું કરું. એટલે ઈંડા કપાતા એટલે મારા ગત ફરવા જઈએ છો ચોકા ને એટલે હાલ જ આ બોલે ને 2 લાકડી ને બધું તોય ના મિલા લેન ને એટલે હાલ ના માર નહીં આવ મેરા આવ ના લેન ના તું જતા લેન ને ના જતા મારા નહીં. હા તું ગમે જવાનું હા આ જતા એટલે આ તારી આ ઢગલો પડ્યો પેલો ઢગલો પડ્યો આ પા જુદું ખાલી નહીં કરતા પા અમાર બાબુ કરે
આજ તો બાપાને જઈને કહી દઉં. બેસો ને બેસો ને આવો લાખાઈ કેવું છે બસ આ બેસો પાતો તો હા થોડું મારે પાણી આવ્યું તું તે વળી હશે કરો છો અને પેલું વાવાનું શું કર્યું એ અમે પેલા ઈંડા ખાલી કરતા હતા ને ખાલી કર્યા કે નહીં કર્યા એ ખબર નહીં ઓવા પાહા ઈંડા ખાલી કરતા હતા ને એવું બધું ગઈ કરતા વખતે હતા. આપણો વારો હતો પાસે તો વાઈ દીધું તો આપણે જવા દીધું હા પેલી આ વખતે વખત તો નહીં જવા દે એવું કીધું આપણે તો બે જણા ભાગમાં બાજરી કરીએ. હા બાજરી કરી દઈએ હા એ બાપા હા એ તો ફેરથી નું બાબા કહેતા હતા. કોણ એ રહ્યા 2 જણા. એવું હો હા હા એટલે જ લાગે ખાલી નહીં કરતા જલ્દી લાગે હો કે તમે વાવજે તો ચાલ. હા ઓહો એવું કીધું તું મને તો કહેતા હતા. આ કેસે કે પેલો કાકો ને ભત્રીજો બે વાતો કરતા હતા એવી હા. ઓ તારી એટલે હમણાં એમ કે આપણે ખાલી કરી દઈએ તો સુધી ના આવે તો આપણે વાવી દઈએ ફેર. ના, ના, આપણે પેલું ટ્રેક્ટર ને બેક્ટર બોલાવી દઈએ ને ફટાફટ શેરાઈ દઈએ અત્યારે તમે ટ્રેક્ટર વાળાને ફોન કરી દેજો. લે જે એકલા હાલાજી પાલ ને લે વાંધો નહીં, એ તો કીધેલું જ છે મીએ. કીધેલું હોય ને હું આવી જ આ જશે તો તું. ફોન નહીં કરો લે ધોકા લઈ લ્યો. ધોકો લેવો પડશે લેવો જ પડશે ને, ના હા, લઈ મળે લો તો? આજ તો મોર બોલાવી દઈએ બરાબર છે હા લે લો. એ બરાબર ખબર તો અપાય નહીં તો બે દેવાય નહીં બીવો લાય. ધોકો લઈ લો, હા. છોકરા બીવો નહીં યાર. હેડો ને. એ, તું હોય ને અમે જઈએ. હા એને રહેવા દો અહીંયા હેડો આજ તો ભૂકા બોડલાઈ નાખું ના મોર બોલાવો છો બરાબર આજ તો આ ઝઘડો થાય તો પલાની જરૂર પડે બોલાઈ આવા દે. લે બંકા ને એ તું બાપાને બાકવા જા. ચોકન તો બેજા. ચાલ બેજા મારી જા ગાડીમાં. ના ગાડીમાં બેજા. ના નહીં બેહું લે ગાડીમાં બેજા લઈ જાઉં. લે તું તું બેહી જા. તું લે નહીં બેહું. તે પેલા આઈટમ નહીં આઈ બાગ્યું આઈ. કોણ રાખી અરે આઈટમ બાગ્યું એટલે બાપાને જલ્દી ચોકો લઈને બાગવા જા આઈ લ્યા. લે એ મને હું નાખી લે આઈ બાગ્યું ભાઈ. છોકરા કે બાજુ બાકી હું બાધા છે. ખરા બપોરે કોને વાગવાનું થયું? કાંઈ જોવું તો પડશે. મોઢું મોઢું જોઈ આવું ના પડે. એ, જોજો આ ખાલી કરી દો અમને ચાલો પછી આપણે તારે બનાવવા હજુ તો ખાલી નહીં કર્યું તો હેડો. કર. બાજુ હડો આ બાજુ એ લખાઈ. લે, એ તારું ખાલી કરજો. તમારું કામ આ? વાપરવાનું નહીં આવે તો હું કરશે. અમાર બાબાની બાજરી એ બાબાની ભાઈ આ વખત અમારો વાળો છે ગઈ વખતે એ રીતે બનાવી ગયા છો તમે. અવાજ ને તારે આવું દેતા જ રાખો, શાંતિથી વાત કરો. તારું શાંતિથી એકલા. હા. એટલે આ વખત જો અમારા બાબાનું છે બાબાનું અમોર મોટા ભાઈએ કીધું હતું કે ભાઈ તમે શાંતિથી મોટા ભાઈ ગઈ વખતે બનાવી ગયા છો તમે એ મોટા ભાઈએ અમને કીધું હતું કે ભાઈ આ વખતે આપણે જ બાજરી વાપરવાની છે. પેલી વખતે મારે ફરે, ઈંડા ફરે. વાપરવા હતા, મારે ઈંડા વાપરવા હતા. હવે અમને હે ને બરાબર મોર બોલાવીશું તો જ મેર પડશે ને આપણે હારે ગોછે નહીં હા હા મોર બોલાઈ હા, ગયા હેડો. તો. એ ને એના મોટાનું વાપર. વાવચા વખત વાવચા. ના ભાઈ નહીં ભાઈએ પણ આ તો મોટા ભાઈએ ઓ બાપા તને પાકી નાખું ને ભાઈ તૈયાર. હા, મારા ભાઈનો બાકી નાખો, બાકી નાખો. હા, બરાબર મોર બોલાણા છે હવે હવે ખાલી કરી દેજો કીધું સારું સારું આપણે સારું ટ્રેક્ટર લઈને ને કહો અમને આમ બધું શેરાઈ જાય સારું સારું હા. હા. ખાલી જોવો અમારે. હા ખબર પડી ને કાકા. હા. બાપા, મને જબર માર્યો છે ભાઈ આ હેડ આપ્યો ને અહીં માંથી તો પોતાની વગર. લે તને વાગ્યું ભાઈ વાહ, પેલો ધોકો નહીં મળ્યો પેલા એ?
અરે તારો બાપ તો આવો ને તો માર ખાયો, તું તો મારો ભત્રીજો થઈ નોમ ખોયું હેડ. પણ તો ભાગી નાખ્યો એકલા તો. બધા તું વચ્ચે આગો જા. આ જાઓ પેલા. થોડી નાખો. બાજો તાય. ઓય ભર્યો હા. હું સા એટલે પેલાનો તમે હાથ ભાજી નાખ્યો મારા ભાઈનો. અલ્યા ભાઈ બાઘા બાગ કરો હું દીધા દીધ કરો અરે મારા ભાઈનો હાથ ભાજી નાખ્યો લે અમને. આ તમે સંસ્કાર આલ્યા છે આ કાકાને અપાય તો આનો પગ ભાગી નાખ્યો. ધોકાન ભોગા બધું લઈ લઈને આયા એટલે લઈને આયા બધું. સોરું કસોરું થાય તમે મોટા થઈને પાવર કરીશી પણ પાવર. બાપા મને કેરમ ધોકો મેં દુખાય હજુ એવો મરાય કોઈ તું એ છોકરા તો ઉંમર લાયક ને ના દેવાય ને તને આ ખબર નહીં કાકાને પડી. વિચારાય નહીં અને પેલો સીધું ગોવાડો ફૂંકી નાલ દીધી. હાથ જલ્દી ધોરા, પેલો તમારો ગોવાડો પેલા મારા ભાઈને લઈને જોશે ચોક હેલો. બેસી જાઓ. બેજા આમાં મારી ગાડીમાં. આવ બાપા હા બરો સીટ બેલ્ટ બાંધી દઉં. ઓ મારા દસમાન આવું કરું છું ભાઈ. સીટ બેલ્ટ ભાઈ તું મારી નાખે યાર, તું એ હાથે પેલો છોકરો ને ના કશું થાય દવાખાને જવાનું. ના દવાખાને લઈ જાવ તો એમને લઈ જાવ આના વગર. તું તાર હું બેહી રે ખાલી હાચવી લઈ જજે. તરત મારી જવાબદારી નહીં કરે. સારું સારું સારું. ચલો બેસી જાઓ. ઓ બાપા ઓ બાપા ઓ હાઈ પેલા નાખ્યું. ઓ બાપા રાગે રાગે. ઓ બાપા અરે તું તો મારો શું કે દવાખાને લઈ જાય છે. હું દવાખાને લઈ જાઉં. કાકા તમે કોઈ પાડે ને બાઉ. ભાઈ ઓ ભાઈ એક તો પગ ભાગી નાખ્યો છે પેલો. અને આ તો મારો દુશ્મન છે કે ના થા બાપા પડી ગયા. આ જોયું? આવું કરાય તમારે? પણ પાવર કેટલો કરતા હતા? તો પણ ભાઈ તો- પાવર પણ ઝઘડો છે નો થયો. ઝઘડો આ વખત અમારા બાબાનું છે એરા કેવા અમારે જ વાઈશું એરા એમ કે છે. તો મને વાત કરવાની આ હોય. પેલાને મોટા લઈ જવાનું તો લઈ માણસનો જાઓ દવાખાને. અને લે ભાઈ આવવાને તમે દવાખાને લઈ જાઓ. લઈ જાઓ હેડો. લે હેડો. હાચવીને લઈ ઓ જજો. બાપા એવો આ માર્યો વખત છે ને. કીધું અમે વાઈશું બરાબર. ગઈ વખતે તમને પણ અમારો એમને વાર હતો ખબર તોય પડે આલ્યો. યાર, મને વાત કરવાની હોય ને. આ તમારો છોકરો ને આ ના થઈ. એ તો કેટલો મેં જ પાવરમાં કીધું આયા તું. કીધું એમને ના બાબુ હોય તો આપણે બાજરી વાઈ દઈશું. પણ પેલા અમને ચાલુ કર્યું છે. પણ આ ગમે તે- અને આને જો આ હોજો નહીં, આવી ઓજો ગયો આઈ ગયો જો. વાત સાચી છે પણ હા. ભૂલ તમારી છે. છોકરા જોડે તમારે કૂટો કરવા ચો આ જવાનું. નતો કઈ જો છોકરો છે. એટલે તોય એને ઓછી ખબર પડે છે પણ તમારે મને વાત કરાય. વાત તો કરેલી હતી તમને નથી અને કઈ કે કોણ- આ વખત અમે કરીશું. પાછા પાવરમાં કે અમે ખાલી બાલી નહીં કરીને ખાલી કરીને તરત અમે બાજરી વાઈ પણ દઈશું. જો આવી રીતે ગમે તે કોક હોય ને તો પેલા બેહીન શાંતિથી વાત કરી લેવાય. આવી રીતે હોયા કશો હોયા વાંધો ના નહીં. કરાય. કશું વાંધો નહીં. કારણ કે ગઈ વખતે મારો વારો તો કોઈ આલ્યું છે. આ તો હારું છે જો. આ ઓને પાજો તોય તું તો પેલા લઈને નાખ્યો તો. ઓમના થયું આ એ હોજો આ ઓને ઠોક્યું. લઈને જવું કે. લે લે બેજો. લેડો તમારે ના, જોડે. લઈ દેવું. મારે તો ભાઈ. ના, બેજો, મારી ગાડી લેજો. આ પેલો લઈ જાય અમારો છોકરો લઈ જાય. હાર હાર કશો વાંધો નહીં રહેવા દો. એ તો હું લઈ જાઉં છું. ભલે ભલે અમારા બે પોલીસ ની ગાડીમાં તો બેહવું જ પડશે. પેલા મારા ભાઈને દવાખાને લઈ જશે. આમાં એનો શું થયું છે શું નહીં. જો આના કોઈ થયું હશે ને તો તમે બેને હરાઈયા કરતો કર દે. પોલીસ કેસ કરવાનું કે હકે હોબરો હોબરો આ કશો વાંધો નહીં. આપણે ભાઈ સમાધાન કરી દેવા. આપણે તો પોલીસમાં જવાનું હોય એમાં. તો પછી તમારે પહેલાથી આ ના કરાય ને. આ કશો વાંધો નહીં. અમારી ભૂલ થઈ જાય. હા, આપણે તમારા બાબુ તું તમારા બાબુ છે. ખર્ચો નહીં આલ્યો તો કરશે રે. બહુ પાવરમાં હતા એટલે પણ આ રહેવું કે આપણે મોટો ભાઈ હોય એટલે આપણે પૂછવું પડે. હા, બરાબર. કે ગઈ વખતે તમે કર્યું તું એવું એટલે અમે ભાઈ, એ આ તો વખત તમે ના ઉશ્કેર્યા. આયા એટલે પછી અમાર મનથી કે તમારે નહીં બાબુ. એમાંય આ છોકરો ઈકન ખેતરમાં જતો એ બે જણા વાતો એવી કરતા હતા કે આ વખત તો કે અમારે જ વાવવું છે ભલે આવો તો અરે, એ ગોડા છે પણ હું તમારું નામ દીધું
કે એમને કીધું છે આપણે તો આપણે વાઈ એ તો જવાનું કે છે પેલી વખત તમે ચો વાબાનું કશું ગંગારી તું તમારા વિવાહ હતા તે કે અમાર નવરાશ નહીં તો પછી અમે ભલે વાયું કીધું તું. આ વખત બે હવે ભલે વાઈ લે પણ આ વખત તો હા. અમે વાઈશું બરાબર તો પછી મને કહેવાનું હતું હા તો કશું કશો વાંધો વાંધો નહીં નહીં જો. એટલે બધું વાપરો મારી વાત હાંકો લાવી દો અમે જો પેલાના થોડાક દાડા મારા દવાખાને નાના ટોપો રહેશે એટલે અમે 10 દાડા બીજા જશે પાછા ખાલી કરવું પડશે ને અમારે હજી તો અમારે ભાઈ ભાગે છે લાખાઈ નહીં ઢગલે બગડે પડે એને લઈ જાઓ દવાખાને વાંધો નહીં હમ. અને આ મિત્રોને કહી દો જય જોગણીમાં જય જોગણીમાં મિત્રો અમારા વિડીયો કોમેડી પૂરતા છે અને આવી રીતના કોઈ ખેતરનો કોઈ બી ઝઘડો હોય તો આપણા ભાઈઓથી બધું સમાધાન કરવું અને એકબીજાને હરી મરીને વાત કરીને સમાધાન લાવી દેવું અને અમારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરતા રહેજો જય જોગણીમાં